આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે કેરેસીલ કંપની દ્વારા મેરેથોન દોડ યોજાઈ। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કેરેસીલ મેરેથોન 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો પ્રારંભ લીલી ઝંડી આપી કૃષ્ણકુમારસિંહજી મેદાન ખાતેથી કરાવવામાં આવ્યો હતો। આ મેરેથોનમાં ભારતભરના વિવિધ રાજ્યોના 6000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો। ભાવનગરમાં પહેલીવાર ગ્રીનીઝ વર્લ્ડ રેકોર્ડ ધારક લીસા ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ વ્યવસાયિક રીતે આયોજન મેરેથોનનું કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રખ્યાત હસ્તી ડાયના પેન્ટી, કરિશ્મા તન્ના અને એશા દેવલ પણ ભાગ લીધો હતો અને 1 કિલોમીટરની દોડ કરી હતી, જે દોડવીરોને મહિલા સશક્તિકરણની ભાવનાને પ્રોત્સાહિત આપે તેવી એક તક પ્રેરણા આપી હતી। શુભારંભ દરમિયાન રમતગમતના વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓને કેરેસીલના ચિરાગ પારેખ અને મંત્રી નીમુબેન બામણિયાના વરદસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। ભાવનગર કેરેસીલ મેરેથોન 2026એ હજારો દોડવીરો અને નાગરિકોની ફિટનેસ, સમુદાય ભાવના અને મહિલા સશક્તિકરણની ઉજવણી માટે સફળતાપૂર્વક એકઠા થયા હતા, જેના કારણે ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ખરેખર યાદગાર બન્યો હતો। કેરેસીલ લિમિટેડ તરફથી બિંદીબેન ત્રિવેદીએ આ સંપૂર્ણ માહિતી આપી હતી। थोड़ा किनारे हो जाइए, थोड़ा सा किनारे। अरे